આગળ વાત કરીએ ચાઇનીઝ દોરી મામલે સરકારનું જાહેરનામું સામે આવ્યું છે। ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું કડકાઈથી અમલ માટે સૂચના અપાઈ છે। જાગૃતિ માટે મીડિયાનો પણ ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે। પ્રતિબંધનું કડકાઈથી અમલ માટે સૂચના આપવામાં આવી છે। જાગૃતિ માટે મીડિયાનો પણ ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે। ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ છે તેનું કડકાઈથી અમલ કરવામાં આવે તેને લઈને સરકારનું જાહેરનામું સામે આવ્યું છે। ચાઇનીઝ દોરી મામલે સરકારનું કડક વલણ સામે આવ્યું છે। પ્રતિબંધનું કડકાઈથી અમલ કરવા માટેની સૂચના અપાઈ છે। છોટાઉદેપુરના બોડેલી ખાતેથી પસાર થતી હેરણ નદી પર આવેલા આડ ડેમ અને કેનાલો હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું અને જેને લઈને ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતોએ પાણી આપવા માટે અનેક વખત રજૂઆત કરી છે। ભર શિયાળે જ ખેડૂતોને આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેનાલોમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ હાલ ડેમ અને કેનાલોમાં છોડવા ઉગ્ર માંગ જે છે તે ઉઠી રહી છે। કેનાલોમાં અત્યારે હાલ છોડવા ઉગી નીકળ્યા છે। પથ્થરોએ સામ્રાજ્ય જમાવ્યું છે। ત્યારે ખેડૂતોની અહીંયા માંગ છે કે આ પથ્થરો હટાવવામાં આવે જેથી પાણીનો સંગ્રહ જે છે તે થઈ શકે। હેરણ કેનાલ ઉપર જ અમારા વિસ્તાર ની જીવાદોરી છે। તો એ અત્યારે જીવાદોરી છે તો પણ પાણી મળતું નથી, કારણ કે અત્યારે લોકો નર્મદા કેનાલવાળા એવું કહે છે કે અરે કેનાલવાળા એવું કહે છે કે ભાઈ રિપેરિંગમાં છે। અને રિપેરિંગની અંદર તો ડિસેમ્બર મહિનાની બંધ કરી દીધી અને છેક મે મહિનાની અંદર કામ ચાલુ કરે છે। તો 5 મહિના સુધી અમારે શું કરવું? બધો માલ સુકાય છે, આ મકાઈ સુકાય છે, કપાસ સુકાય છે, તુવેરો સુકાય છે, બધું જ સુકાઈ જાય છે। રિપેરિંગ કરવા માટે કોઈ આવ્યા નથી અધિકારીઓ, અને એ ટેબલ ઉપર બેસીને એવું કહે છે કે બધું કામ થઈ ગયું છે। રજૂઆત કરે છે કે પાણી ચાલુ છે, આયરું તમારી નજર જોઈ લો પાણી કઈ ચાલે છે। આ ખાલી પાર મારેલી છે, 1-2 પાણી લેવા દીધા। આ લોકો એવું કહે છે કે અમારે રિપેરિંગ કરો, તો રિપેરિંગ બી કરી નહીં શકતા, પાણી આપી બી નહીં શકતા। અચ્છા, ડેમનું પાણી જે અત્યારે છે વેસ્ટેજ નદીમાં ઓવરફ્લો થઈ જાય છે। બીજું કે લોકો એવું કહે છે કે અમે રિપેરિંગ કરીએ છીએ, પાણી ચાલુ છે, તો પાણી તો ચાલતું નહીં। છોટાઉદેપુરના મેવાસાના ખેડૂતોએ કમિશન પ્રથાના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવ્યું છે। થોડા દિવસ પહેલા કપાસના કમિશન માટે તેમજ કપાસના રોકડા પૈસા માટે વેપારીઓ સામે બાયો ચડાવી હતી। ખેડૂતોનું કહેવું છે કે કપાસના વેચાણ પર ખાનગી વેપારીઓ 1.5% કમિશન કાપી રહ્યા છે। વેપારીઓ દ્વારા ખેડૂતોને 10 દિવસમાં રોકડ પૈસા આપવા પણ જણાવ્યું હતું અને નાના ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની ખરીદી પર કમિશન વગર રોકડ રકમ આપવાનું કહ્યું હતું, પરંતુ વેપારીઓએ કમિશન કાપવાનું ચાલુ રાખ્યું છે, જેથી ખેડૂતોએ ઉગ્ર આંદોલન સ્વરૂપ ધારણ કર્યું છે। હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને મહારેલી કાઢી અને જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે 4 દિવસમાં સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશું અને જો એમાં પણ માંગ ન સંતોષાય તો સંપૂર્ણ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સૌ ખેડૂત મિત્રો સાથે અમે બેઠા હતા અને મૌખિક જે સમાધાન કર્યું હતું, અને આ કેસમાં વેપારીઓ ફરી ગયા છે। તો હું એટલું જ કહીશ કે ખેડૂતોના કોઈ બી મુશ્કેલીના સમયમાં હું એમની સાથે છું ને સાથે રહીશ। એમના કોઈ પણ કામને હું મારું કામ સમજીને એમનું કામ કરવા તત્પર છું એવી ખાતરી આપું છું। એપીએમસીના હોદ્દેદારો એવું કે તમારે જે વેચવું હોય તે વેચો, હાંડોદ એપીએમસીમાં વેચવા નહીં આવવાનું, એટલે અમારે નહીં આવવાનું। જીનના ચાર માલિકો એવું કે અમારે કપાસ ન જોઈતો હોય તમારો કપાસ લઈને ના આવશો, તો એપીએમસીને એટલી સત્તા ને પાવર તો છે ને કે એ 4 વેપારી સામે એક્શન લઈ શકે। એમના લાયસન્સ રદ કરી નાખો, એમની જીનને તાળા માર દો। જો એમને વેપાર ના કરવો હોય, એપીએમસીના નિયમ પ્રમાણે વેપારીએ વેપાર ન કરવો હોય તો એમનો ધંધો બંધ કરીને જીનને તાળા માર દો ભાઈ, એટલે કોઈ ખેડૂત તમારે ત્યાં કપાસ લઈને નહીં આવે। અમે સંખેડા ચોકડીથી રેલી યોજી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું, અને અમોએ સંખેડા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈને પણ અમોએ આવેદનપત્ર આપ્યું। આ આવેદનપત્રમાં અમારી માંગ હતી કે અમારે વટાવ પ્રથા નાબૂદ કરવી અને કપાસ પકવતા તમામ ખેડૂતોને રોકડમાં પેમેન્ટ કરવું। એના અગાઉ પણ અમારે સમાધાન થયું હતું, પણ એનું નિરાકરણ ન આવતા આખરે અમોએ
બધા ખેડૂતોએ સંગઠન થઈ આજ રોજ મામલતદારને આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે.